હુમલાના કેસમાં 11 આરોપીઓને કાયદાનો પાઠ ભણાવ્યો। 11 આરોપીઓને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે। આરોપીઓને સાથે રાખી પોલીસે ઘટના સ્થળે તપાસ હાથ ધરી। તમામ આરોપીઓને સાથે રાખી પોલીસે પંચનામું કર્યું। કુડાસણના મોલ સામે લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો હતો અને પૈસાની લેતી દેતીમાં 5 લોકો પર જીવલેણ હુમલો સામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યો હતો। હુમલા પછી લુખ્ખા તત્વોએ વાહનમાં પણ તોડફોડ કરી હતી। ગઈકાલે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન વિસ્તારના કુડાસણ વિસ્તારમાં લેન્ડમાર્ક એવન્યુ પાસે એક મારામારીનો બનાવ બનેલો હતો। આજે બનાવમાં જે ફરિયાદી છે ઉત્સવભાઈ રોહિતકુમાર પટેલે ફરિયાદ હકીકત આપેલી કે એમના પિતા શ્રી રોહિતભાઈ અને જે આ કામના મેઇન આરોપી છે મહેન્દ્રસિંહ રાઠોડ એમને ઘણા સમયથી સંબંધ હોય અને એક કામ કરવા માટે રોહિતભાઈના મિત્રને કામ કરવા માટે ટોટલ 1,10,00,000 રૂપિયા આપેલા હતા। તો આ પૈસાની લેતી દેતી બાબતે બંને વચ્ચે અગાઉથી પણ ઝઘડો ચાલુ હતો। તારીખ 17/6/2026ના રોજ કોબા સર્કલ પાસે બંનેને સામાન્ય બોલાચાલી થયેલી હતી અને પછી બંને વચ્ચે સમાધાન પણ થયેલું હતું। ગઈકાલે જે બનાવ બનેલો છે તે દરમિયાન ઉત્સવભાઈના મિત્ર ભરતસિંહ ચંપાવત જે લેન્ડમાર્ક એવન્યુમાં જીમ ચલાવે છે એમના મધ્યસ્થી તરીકે એમને વચ્ચે રાખીને આ કામના જે આરોપી છે મહેન્દ્રસિંહ રાઠોડને સમાધાન પેટે બોલાવેલા હતા અને આ સમાધાન પેટે બોલાવેલા એ દરમિયાન ગઈકાલે લગભગ 9 વાગ્યાની આસપાસ આ જે આરોપી છે મહેન્દ્રસિંહ રાઠોડ એ પોતાની સાથે લગભગ 10 થી 12 લોકો હથિયાર સાથે છરી, ચપ્પા, જે ધાર્યું છે, લાકડી, આ અલગ અલગ હથિયાર સાથે આ કામના જે ફરિયાદી અને સાહેદો ઉપર મારામારી અને હુમલો કરેલો હતો। જે બનાવ એટેમ્પ્ટ ટુ મર્ડર અને રાયોટિંગનો હોય ઇન્ફોસિટી પોલીસ સ્ટેશને ગઈકાલે આ ગુનો દાખલ કરેલો છે અને આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ગઈકાલે રાત્રે જ ગુનો દાખલ થયા બાદ તુરત જ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ, અમારી જિલ્લાની એલસીબી ટીમે અલગ અલગ ટીમો બનાવીને રાત્રે જ જે આ કામના ગુનામાં સંડોવાયેલા 11 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। અને મહીસાગરમાં